અલ્યા કરણ, બોલ સાગર. આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે. કેવી ગેરંટી? ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે. અચ્છા, ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં. વાહ યાર. અને બીજી શું શું ગેરંટી મળે? ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી, હા. ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે. અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. ક્યાં વાત હે યાર. ભાઈ આ તો કઈ જ નથી, ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ. ક્યાં વાત હે યાર. ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે. સુપર થી પણ ઉપર. ભાઈ આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી. અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. વાહ યાર. આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ. તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધો સામાન ગોઠવાઈ ગયો? હા, બસ હજી થોડો બાકી છે. સારું સારું. તને યાદ છે પેલા આપણે 2-5 વર્ષે ઘર બદલતા હતા? હા. અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડાં લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા. હા મમ્મી, પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો. હા બેટા મળ્યો, કેમ કે મોદીજી આવ્યા, પોતાના ઘર થયા, પાણીના કનેક્શન આવ્યા, ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા. આપણું જીવન બદલાઈ ગયું. અરે હજી તો તું જો, આ તો શરૂઆત છે. મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે. 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા નળ. મોદીની ગેરંટી. કમળનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. બેટા તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમળનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી. આપણે એની રફતાર પકડવાની છે, એણે આપણી નહીં. શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસોઠસ ભરાઈને મુસાફરી કરતા. પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સનું શું? ના, મને એ મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ. પછી શું? બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી. પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી બીઆરટીએસ.
હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે. માત્ર 2 જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર. સુરતને સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે. સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમમાં આવ્યો છે. તેમ છતાં શહેરમાં હજુ પણ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતી મળી નથી. રસ્તા, પાણીની સુવિધાઓ યોગ્ય ન હોવાથી લોકો નરકાગાર જિંદગી જીવવા મજબૂર હોવાથી કેફિયત કહી રહ્યા છે. કોસાર ભરથાણા વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીના સ્થાનિકોએ અરજીઓ અવારનવાર કરી હોવા છતાં કામ ન થતા હોવાની રાવ કરી છે. સ્થાનિકોએ કહ્યું કે ચૂંટણી આવે કે નેતા જીતે કોઈ અમારા સુધી પહોંચતું નથી. સોસાયટીથી ફાટક સુધી પહોંચવું હોય તો પણ 9 નેજા પાણી આવી જાય છે. અધિકારીઓથી લઈને પદાધિકારીઓને અવારનવાર રજૂઆત કરી છે. અમારા પગના તળિયા ઘસાઈ ગયા છે પરંતુ કામ કોઈ થયા નથી. જીવનસિંહ ચૌહાણે કહ્યું કે જોન ઓફિસથી લઈને તમામ જગ્યાએ અરજીઓ કરી છે. અરજીઓ કરીને થાકી ગયા તેમ છતાં અમારી ગુરુકૃપા સોસાયટીનો કોઈ સહારો બન્યો નથી. અમને 5 વર્ષથી માત્ર વાયદાઓ સિવાય કંઈ જ મળ્યું નથી. અમને હા પાડે છે પરંતુ કામ થતું નથી. અમે 50 જેટલી અરજીઓ કરી છે. અમારે ત્યાંની બહેન દીકરીઓની ડિલિવરી પણ રસ્તામાં થઈ જાય છે. રસ્તાથી બાઇક પણ નીકળતી નથી. મચ્છરની સમસ્યા છે. બાળકોને પણ બાઇકમાં બેસાડવા અઘરા પડે છે. પડી જવાનો ભય રહે છે. मैं जीवन सिंह चौहान, भगवान सिंह पिताजी का नाम है, गुरुकृपा सोसाइटी में रहता हूँ, कोसाड़ बरताना. मैं जोन ऑफिस से लेके तो रांदेर तक हर जगह पे घूम के आया हूँ. कोई बोलता वहाँ पे अर्जी लगाओ, वहाँ पे अर्जी लगाओ, हर जगह अर्जी लगाया है मैंने, पर हमारी कोई सुनता नहीं है. अब हम तो अर्जी दे दे के थक गए, कहाँ पे जाए अर्जी देने के लिए. कोई ऐसा सहारा नहीं है हमारे को कि इस गुरुकृपा सोसाइटी का सहारा बने और हमारे को ये गटर लाइन की सुविधा दे. कहीं से कहा तक ये 4 से 5 साल हो गया साहब. सब बोलते हाँ भाई करवा देंगे, बाकी करता कोई भी नहीं है, ना कोई सामने आता है. ब्रह्मणी साहब, वसावा साहब, हमारा राजू भाई कारपेटर, बद्दे पाए जाइने सबके पास जाके आए हम, पर हाँ बोलते हैं, ना कोई नहीं बोलता है. बाकी इसका निराकरण अभी तक हुआ नहीं है. कोई ने हमारे को ऐसा नहीं बोला कि तुम्हारा काम हो जाएगा. काम होता ही नहीं. हाँ करते हम जाते, कम से कम 50 अर्जियाँ लगा चुका हूँ मैं. यहाँ पर कोई इमरजेंसी होती है तो गाड़ी वाड़ी आती है, एम्बुलेंस? इमरजेंसी में कोई गाड़ी नहीं आती है. डिलीवरी भी होती है तो हमारी रास्ते में डिलीवरी हो जाती है, वहाँ फाटक पे जाते जाते गाड़ी की. और ऐसा कितनी बार हो चुका है, कोई नया काम नहीं हुआ. कल परसों के दिन भी डिलीवरी हुआ. एक बूढ़े आदमी की मृत्यु हो गई इसी कारण, क्योंकि रास्ते में निकलने का रास्ता नहीं है. एक आदमी सिंगल नहीं निकल सकता है तो आदमी को लेके कैसे निकल पाएगा. बाइक भी नहीं निकल पा रही है वहाँ पे. गटर का पानी रोड पे आ रहा है, मच्छर भी हो रहे हैं. मच्छर है समस्या, मच्छर की समस्या है. फिर उसके बाद वाहन हमारा नहीं आ पाता है. बच्ची को बाइक पे बिठा के छोड़े तो उसमें भी गिरने का संभाव. बच्ची गिर जाता है, बाइक से भी गिर गए. कितने जने के हाथ पैर में भी चोट आई है. हाँ